હવે આગળનો પ્રશ્ન જોઈએ તો 13મા નંબરનો પ્રશ્ન છે. શું વાત કરે છે? ઈ ગવર્નન્સ ઉપરનો પ્રશ્ન છે કે ધેર ઇઝ અ નીડ ટુ એન્વાયરમેન્ટ ફોર ધ સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઈ ગવર્નન્સ ઇનિશિયેટિવ. In this light, discuss the important recommendation of the second ARC on e-governance approach. એવું કહેવા માંગે છે કે અત્યારે એવા પર્યાવરણની જરૂર છે ભારતની અંદર જે વ્યવસ્થા જે છે ગવર્નન્સની અંદર અથવા તો એડમિનિસ્ટ્રેશન વહીવટી તંત્રની અંદર એવું પર્યાવરણ એવું એન્વાયરમેન્ટ ઊભું કરવાની જરૂર છે કે જેના કારણે સફળતાપૂર્વક રીતે સક્સેસફુલી જે છે એ ઈ ગવર્નન્સનું અમલીકરણ થઈ શકે. એટલે કે ઈ ગવર્નન્સનું અમલીકરણ તો થાય છે, ઈ ગવર્નન્સ ઇનિશિયેટિવ આની પહેલ જે છે એનું તો એની પહેલ તો આપણે કરી નાખેલી છે, પરંતુ હવે બધા ડિપાર્ટમેન્ટની અંદર બધા એડમિનિસ્ટ્રેટિવ બોડીની અંદર વહીવટી તંત્રની અંદર એ પ્રકારનું પર્યાવરણ એ પ્રકારનું એન્વાયરમેન્ટ ઊભું કરવાની જરૂર છે કે જેના કારણે ઈ ગવર્નન્સ જે છે એને લોકો એડપ્ટ કરે, એને લોકો વધુને વધુ સ્વીકારે, એ પ્રકારનું પર્યાવરણ તૈયાર કરવાની જરૂર છે. અને આ માટે સેકન્ડ ARC બીજા નંબરનું જે ARC એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન જે નીમવામાં આવેલું હતું, વહીવટી સુધારણા તંત્ર જે નીમવામાં આવેલું હતું બીજા નંબરનું, એણે અમુક પ્રકારની રિકમેન્ડેશન અમુક પ્રકારની ભલામણો કરેલી હતી. તો એ કઈ ભલામણો કરેલી હતી એ બધી વસ્તુ તમારે લખવાની છે. તો આ લખવાનું. હવે જો આની અંદર ઘણી બધી વસ્તુ જે છે નવી નવી જાણવા મળશે. આ ક્વેશ્ચનનો આન્સર જે છે એ તમને ઘણી રીતે હેલ્પફુલ થઈ શકશે. કઈ રીતે? પહેલું તો તમે કોઈ પણ જગ્યાએ ઈ ગવર્નન્સ વિશે કીધેલું હોય તો ઈ ગવર્નન્સ વિશે જે છે એ અમુક પ્રકારનો ડેટા તો કોમન જ રહેશે. ઈ ગવર્નન્સ વિશે દર વર્ષે એકાદો પ્રશ્ન પૂછાય છે. તો એ પહેલાં તો એની ડેફિનેશન એ બધું તો કોમન જ રહેશે. પરંતુ બીજું અહીંયા તમને નવી વસ્તુ શું જાણવા મળશે કે ઈ ગવર્નન્સ વિશે તમારે ગમે કંઈ પૂછેલું હોય અને એમાં તમારા સુઝાવ પૂછેલા હોય તો તમે આ સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશને જે સુઝાવ આપેલા છે એ બધી વસ્તુ લખી શકો છો. બરાબર? તો એ તમને ઘણો હેલ્પફુલ થશે. અને આમાં બધા કીવર્ડ જે છે એ તમારે યાદ રાખવાના છે. કીવર્ડનું શું મહત્વ છે એ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. પહેલાં ઈ ગવર્નન્સની વ્યાખ્યાથી જોઈએ તો ઈ ગવર્નન્સ ઇઝ એસોસિએટેડ વિથ કેરિંગ આઉટ ધ ફંક્શન એન્ડ અચીવિંગ ધ રિઝલ્ટ ઓફ ગવર્નન્સ થ્રુ ધ યુટિલાઇઝેશન ઓફ વોટ હેઝ ટુડે કમ ટુ બી નોન એઝ ICT એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. ટૂંકમાં શું કીધેલું છે તો કે ઈ ગવર્નન્સની વ્યાખ્યા આપેલી છે કે ઈ ગવર્નન્સ એને આપણે એની સાથે એસોસિએટ સંબંધિત છે કે કેરિંગ આઉટ ધ ફંક્શન્સ સરકાર ગવર્નન્સ અથવા તો જે શાસન જે છે પ્રશાસન ગવર્નન્સ એટલે કે પ્રશાસનના જે ફંક્શન કાર્યો જે છે એને કઈ રીતે પ્રાપ્ત કરવાના તો કે ICTના માધ્યમથી જે છે એને ગવર્નન્સ જે છે એને પ્રાપ્ત કરવાનું અથવા તો એડમિનિસ્ટ્રેશન વહીવટી તંત્ર જે છે એ ICTના માધ્યમથી લાવવું એને તો આપણે શું કહીએ છીએ એને તો આપણે જે છે એ ઈ ગવર્નન્સ કહીએ છીએ. અહીંયા બીજી વસ્તુ આમાં નથી આપેલી પરંતુ હું તમને અહીંયા કહી દઉં છું. ઈ ગવર્નન્સ વિશે પહેલાં એની તમારી સાદા શબ્દોમાં વ્યાખ્યા લખી નાખવાની. જો ન ખબર પડે તો આમાં જે આપેલી છે એને લખી નાખવાનું. ઈ ગવર્નન્સ પૂરું થઈ જાય પછી તરત જ લખી નાખવાનું કે ઈ ગવર્નન્સના ટોટલ અલગ અલગ પ્રકાર છે. કયા પ્રકાર છે એ જોઈએ. પહેલું તો જોઈએ તો G2G. પહેલો પ્રકાર કયો છે તો કે G2G એટલે કે ગવર્મેન્ટ ટુ ઈ ગવર્નન્સ સરકારથી સરકાર સાથે હોઈ શકે છે. બીજું કયું છે તો કે G2B એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. સરકારે બિઝનેસ માટેના અલગ અલગ કોન્ટ્રાક્ટ કે એવું કંઈ બહાર પાડવાનું હોય તો એ ઈ ગવર્નન્સના માધ્યમથી થઈ શકે છે. પછી વાત કરીએ તો કે G2C નો મતલબ શું? ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર એટલે કે સરકારે નાગરિકો માટેની અલગ અલગ સ્કીમ કે એવી કંઈ લોન્ચ કરવાની હોય તો એમાં પણ ઈ ગવર્નન્સ જે છે એ મદદરૂપ સાબિત થઈ શકે છે. અને ચોથા નંબરનું કયું છે તો કે G2E ગવર્મેન્ટ ટુ એમ્પ્લોય એટલે કે સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ માટે કોઈ પણ પ્રકારની આયોજન અથવા એવું કંઈ એડમિનિસ્ટ્રેશન એમના વહીવટી તંત્ર માટે કંઈ કરવું હોય તો એ પણ આ ઈ ગવર્નન્સથી થઈ શકે છે. બરાબર? તો પહેલાં શું કરવાનું? ઈ ગવર્નન્સની વ્યાખ્યા આપવાની. વ્યાખ્યા તમારી રીતે સિમ્પલ સાદા શબ્દોમાં ન આવડે તો અહીંયા જે લખેલી છે એ છાપી મારજો. બરાબર? અને પછી એના 4 ભાગ લખી નાખવાના કે ઈ ગવર્નન્સના અલગ અલગ ભાગ છે. જેમ કે G2G ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, G2B ગવર્મેન્ટ ટુ બિઝનેસ, G2C ગવર્મેન્ટ ટુ સિટીઝન અથવા તો કન્ઝ્યુમર અને G2E ગવર્મેન્ટ ટુ એમ્પ્લોઈઝ અથવા તો એમ્પ્લોયર છે કર્મચારીઓ હોય એ. બરાબર? પછી બીજી વાત કરવાની. અહીંયા એક બીજી મહત્વની વસ્તુ પણ તમારે લખી નાખવાની. શું લખી નાખવાની? કે ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ICT. ઇટ ઇઝ એનો મતલબ શું કે ઈ ગવર્નન્સ એક પ્રકારનું ઈ ગવર્નન્સ શું છે તો કે એપ્લિકેશન ઓફ ICTનો એવી રીતે ઉપયોગ કરવાનો છે કે જેના માધ્યમથી આપણે સ્માર્ટ ગવર્નન્સની સ્થાપના કરી શકીએ. શેની સ્થાપના કરી શકીએ? સ્માર્ટ ગવર્નન્સ. ઈ ગવર્નન્સનો ઉદ્દેશ્ય શું છે કે ICTનો ઉપયોગ કરવાનો અને સ્માર્ટ ગવર્નન્સ સ્થાપવાનું. સ્માર્ટ ગવર્નન્સનું ફૂલ ફોર્મ યાદ રાખી લો. સ્માર્ટ ગવર્નન્સનું ફૂલ ફોર્મ છે S એટલે સિમ્પલ, M એટલે મોરલ, A એટલે એકાઉન્ટેબલ, R એટલે રિસ્પોન્સિવ અને T એટલે કે ટ્રાન્સપેરન્ટ. અને આ સ્માર્ટ ગવર્નન્સ તમે લખશો અને આ સ્માર્ટ ગવર્નન્સનું ફૂલ ફોર્મ પણ લખશો તો તમારી ઘણી સારી એવી ઇમ્પ્રેશન જે છે એ પડશે. બરાબર? ઈ ગવર્નન્સની પહેલાં વ્યાખ્યા જોઈ, એના 4 અલગ અલગ ડિપાર્ટમેન્ટ જોઈએ, ICT સાથે એને લિંક કર્યું અને બીજું આપણે એ લખી નાખ્યું કે ઈ ગવર્નન્સનો ઉદ્દેશ્ય એવો છે કે ICTના માધ્યમથી સ્માર્ટ ગવર્નન્સ સ્થાપવું અને સ્માર્ટ ગવર્નન્સનું ફૂલ ફોર્મ લખી નાખ્યું કે સ્માર્ટ, મોરલ, એકાઉન્ટેબલ, રિસ્પોન્સિવ અને ટ્રાન્સપેરન્ટ ગવર્નન્સ. આગળ વાત કરીએ કે ઈ ગવર્નન્સ
ઇઝ બેઝડ ઓન ટુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ. ઈ ગવર્નન્સ જે છે એ મુખ્યત્વે બે આધાર ઉપર રહેલું છે અથવા તો બે એસ્પેક્ટ ઉપર રહેલું છે. એ બે એસ્પેક્ટ કયા કયા છે? પહેલો એસ્પેક્ટ તો એનો એ છે, ઈ ગવર્નન્સનો ઉદ્દેશ્ય એવો છે કે રેડ ટેપિઝમ, લાલ ફીતાશાહી જે છે, એટલે કે બધી વસ્તુમાં વાર લાગતી હોય છે, ઓફિસમાં ફાઇલ ને એ બધું પહોંચવામાં એ બધી વાર લાગતી, તો કે રેડ ટેપિઝમ એને ઘટાડવું, રિડ્યુસ એને ઘટાડવું, ડિલે જે મોડું થતું હોય છે ફાઇલ પાસ થવામાં એ બધામાં જે ડિલે મોડું થતું હોય છે એને ઘટાડવું, ઇનકન્વિનિયન્સ ગ્રાહકોને અથવા કન્ઝ્યુમરને, વપરાશકર્તાઓને, જે સર્વિસ લેવાવાળો વ્યક્તિ હોય એને જે ઇનકન્વિનિયન્સ છે, અસુવિધા થતી હોય છે એને દૂર કરવી. તમે વારંવાર સાંભળેલું હશે કે અસુવિધા કે લીએ ખેદ, અસુવિધા કે લીએ ખેદ. આ તો એ અસુવિધાને દૂર કરવા માટે તો ઈ ગવર્નન્સ લાવેલું છે. આ બધી વસ્તુ રેડ ટેપિઝમ, ડિલે અને ઇનકન્વિનિયન્સ દૂર કરવાનું કઈ રીતે? થ્રુ ટેકનોલોજી ઇન્ટરવેન્શન ઇન્ક્લુડિંગ ધ યુઝ ઓફ મોડર્ન ટૂલ્સ. ટેકનોલોજીના ઉપયોગથી, મોડર્ન ટૂલનો ઉપયોગ કરીને, ટેકનિકનો ઉપયોગ કરીને, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઈ ગવર્નન્સનો ઉપયોગ કરીને. તો પહેલો એસ્પેક્ટ એનો એ છે કે રેડ ટેપિઝમ દૂર કરવું, ડિલે અને ઇનકન્વિનિયન્સ દૂર કરવા, અને એ પણ મોડર્ન ટૂલ અને ઈ ગવર્નન્સનો ઉપયોગ કરીને. બીજું એનો એસ્પેક્ટ શું છે? તો કે પ્રમોટ નોલેજ શેરિંગ ટુ રિયલાઇઝ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ક્વોલિટી ઓફ ગવર્નન્સ. અલગ અલગ લોકોની વચ્ચે જે છે એ પ્રમોશન કરવું. પ્રમોટ એટલે કે ફેલાવવું, આગળ ફેલાવવું. કોને? તો કે નોલેજ એટલે કે જ્ઞાનને, નોલેજ શેરિંગને વધારવું, લોકોને વધુ અને વધુ માહિતી મળી શકે. તમને પ્રશ્ન થાય કે ઈ ગવર્નન્સના માધ્યમથી નોલેજ શેરિંગ પ્રમોટ કઈ રીતે થઈ શકે? કારણ કે ઈ ગવર્નન્સનો મતલબ એવું આપણે સમજી શકીએ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે તો એણે પોતાની વેબસાઇટ બનાવેલી છે, તો વેબસાઇટની અંદર એણે બધી માહિતી લખેલી હશે કે એ ડિપાર્ટમેન્ટ શું કરે છે, એ ડિપાર્ટમેન્ટ, એ મિનિસ્ટ્રી શું કાર્ય કરે છે, કઈ કઈ સ્કીમ ચાલુ છે, કઈ કઈ સ્કીમમાં શું લાભ મળે છે, તો એના કારણે નોલેજ જે છે એ પ્રમોટ થઈ શકશે. પછી બીજો મહત્વનો અહીંયા તમને એ પણ આપણે જોઈએ કે સેકન્ડ એઆરસી, બીજા નંબરનું જે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન બનાવવામાં આવેલું હતું, એણે ઈ ગવર્નન્સ ઉપર શું કીધેલું છે? તો મેં તમને કીધું કે આ તમે ઈ ગવર્નન્સ વિશે કોઈ પણ પ્રશ્ન પૂછાયેલો હોય તો એમાં તમે લખી શકો છો કે ઈ ગવર્નન્સ વિશે સેકન્ડ એઆરસી આ પ્રકારની વસ્તુ જે છે એ કીધેલી છે, બરાબર? ભાઈ કોઈ પણમાં તો નહીં લખવાનું, પછી તો ક્વેશ્ચનની ડિમાન્ડ પણ જોવી પડે. ઓકે, તો પહેલાં તો સેકન્ડ એઆરસી એ બીજું શું કીધેલું છે? પહેલી વાત કરીએ તો બિલ્ડિંગ અ કોગ્નિઝિયલ એન્વાયરમેન્ટ. સેકન્ડ એઆરસી તે એવું કીધેલું છે, બીજા વહીવટી તંત્ર માટેના સુધારણા માટેનું કમિશન હતું, એણે જેવું કીધેલું છે કે એ પ્રકારનું એન્વાયરમેન્ટ, એ પ્રકારનું પર્યાવરણ બનાવવું પડશે. કોની અંદર? ડિપાર્ટમેન્ટની અંદર, મિનિસ્ટ્રીની અંદર એવું પર્યાવરણ બનાવવું પડશે કે જેના કારણે સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન, સફળતાપૂર્વક અમલીકરણ થઈ શકે. કોનું? ઈ ગવર્નન્સનું ઇનિશિયેટિવ, ઈ ગવર્નન્સની જે આપણે પહેલ કરેલી છે ને એનું સફળતાપૂર્વક અમલીકરણ થઈ શકે એવું એન્વાયરમેન્ટ બનાવવું પડશે, એવું સેકન્ડ એઆરસીએ કીધું. પછી ક્રિએટિંગ એન્ડ ડિસ્પ્લેઇંગ અ વિલ ટુ ચેન્જ વિધિન ધ ગવર્મેન્ટ, એટલે કે સરકારની અંદર જ તે જે છે એ બદલાવી શકાય, અલગ અલગ વસ્તુ જે છે એ બદલાવી શકાય, એની માટેની ભાવના જે છે એ પેદા કરવી પડશે. ઘણી બધી વાર કર્મચારીઓ ખુદ જ તે ડિજિટલ થવા માટે માંગતા ન હોય, અથવા કર્મચારીઓ ઈ ગવર્નન્સ તરફ આગળ વધવા ન માંગતો હોય, તો આની માટે એ પ્રકારનું એન્વાયરમેન્ટ તૈયાર કરવું પડશે. આની માટે એમને પ્રોત્સાહન આપવું પડશે. બીજું, પ્રોવાઇડિંગ પોલિટિકલ સપોર્ટ એટ ધ હાઈએસ્ટ લેવલ. ઈ ગવર્નન્સનો વધુ અને વધુ ઉપયોગ થઈ શકે, એડમિનિસ્ટ્રેશન, વહીવટી તંત્રની અંદર વધુ અને વધુ ઈ ગવર્નન્સ આવી શકે, એની માટે પોલિટિકલ સપોર્ટ, રાજનૈતિક સપોર્ટ આપવો પડશે. એટલે કે નેતા હોય, અલગ અલગ નેતા હોય, અલગ અલગ મિનિસ્ટ્રીના જે મંત્રી હોય, એ બધાય પોલિટિકલ સપોર્ટ, રાજનૈતિક સપોર્ટ આપવો પડશે. કે શું સપોર્ટ આપવો પડશે? કે તમે ઈ ગવર્નન્સને વધુ અને વધુ એડોપ્ટ કરો, આને વધુ અને વધુ અપનાવો. બીજું, જે કોઈ પણ ડિપાર્ટમેન્ટ, જે કોઈ પણ સંસ્થા, જે કોઈ પણ ઓફિસ જે છે એ ઈ ગવર્નન્સને પ્રોત્સાહન આપે તો એને અમુક પ્રકારનું ઇન્સેન્ટિવ આપવું જોઈએ. એટલે કે એને અમુક પ્રકારનું નાણાકીય રીતે, ફાઇનાન્શિયલ રીતે અથવા કોઈ પણ રીતે એને ફાયદો કરાવડાવવો જોઈએ, ટેક્સની અંદર અથવા બીજો કોઈ પણની રીતે. તો એ રીતે ઇન્સેન્ટિવ આપી શકે. ઇન્સેન્ટિવાઇઝિંગ ઈ ગવર્નન્સ એન્ડ ઓવરકમિંગ ધ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ વિધિન ગવર્મેન્ટ. ગવર્મેન્ટની અંદર જ, સરકારની અંદર જ અમુક પ્રકારનો ચેન્જ લાવે એ પ્રકારની વસ્તુ થવી જોઈએ. આ બધું કોણે કીધેલું છે? સેકન્ડ એઆરસીએ કીધેલું છે. બીજું શું કરી શકાય? તો કે ક્રિએટિંગ અવેરનેસ ઇન પબ્લિક. લોકોની અંદર અવેરનેસ, જાગૃતિ ફેલાવી શકાય વિથ અ વ્યૂ ટુ જનરેટિંગ આ ડિમાન્ડ ફોર ચેન્જ. લોકોની અંદર જ તે ડિમાન્ડ ચેન્જ એટલે કે બદલાવની ભાવના લાવવી જોઈએ. સરકાર, લોકોએ જે છે વધુ અને વધુ એવી માંગણી કરવી જોઈએ કે અમારે બધી વસ્તુ ડિજિટલ જ જોઈએ છે, અમારે બધી વસ્તુ ઈ ગવર્નન્સના માધ્યમથી થતી હોય એવી જ થાય છે, અમારે અહીંયા વારંવાર જે છે એ લાઇનમાં ઊભું રહેવું નથી, અમે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ, એ પ્રકારની વસ્તુ હોવી જોઈએ. આગળ બીજું આ જે છે એ સેકન્ડ એઆરસીએ બીજી વાત શું કીધી? તો કે આઇડેન્ટિફિકેશન ઓફ ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ એન્ડ પ્રાયોરિટાઇઝેશન. સેકન્ડ એઆરસીએ એવું કીધું કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર, અલગ અલગ મિનિસ્ટ્રીની અંદર, અલગ અલગ વિભાગોની અંદર ઓળખાણ કરો, આઇડેન્ટિફિકેશન કરો કે ઈ ગવર્નન્સ કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય, એવી વસ્તુની ઓળખાણ કરો. ફોર એક્ઝામ્પલ, સમજો કે આ બહુ મોટી ઓફિસ છે, એક બહુ મોટી ઓફિસ, તો આ ઓફિસની અંદર કેટલી એવી સેવાઓ છે કે જે ઈ ગવર્નન્સના માધ્યમથી આપણે એને પૂરી પાડી શકીએ, અથવા કઈ એવી વસ્તુઓ જે છે, કઈ એવી સુવિધા જે છે એ કસ્ટમરને ઈ ગવર્નન્સના માધ્યમથી સરળતાથી પૂરી પડી શકે. તો એને આઈડેન્ટિફાઈ કરો, એને ઓળખાણ આપો. કોણ ઓળખશે? તો કે સરકાર એને પહેલાં એનું લિસ્ટ બનાવશે કે આટલી સેવાઓમાં ઈ ગવર્નન્સનો ઉપયોગ કરી શકે, અને એના ઈ ગવર્નન્સના પ્રોજેક્ટનું લિસ્ટ બનાવો અને એને પ્રાયોરિટી આપો કે બરાબર આ એક નંબરની જે છે એને તો ફટાફટ આપણે તૈયાર કરવું પડશે.
અને આની માટે બીજી વાત કરીએ તો OECD નામનું સંસ્થા છે, OECD નામનું વૈશ્વિક સંગઠન છે. OECD એટલે કે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. એને જે છે એ 4 મહત્વની વસ્તુ કીધી છે ઈ ગવર્નન્સ વિશે, ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ વિશે અથવા તો ઈ ગવર્નમેન્ટ પ્રોજેક્ટ વિશે. તો અત્યાર સુધી તમે સમજશો તો તમને ઘણો બધો ડેટા મળી ગયો હશે. શું કે ઈ ગવર્નન્સ વિશે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમારે સેકન્ડ ARC સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશનનો ડેટા પણ લખી શકો અને OECD આ જે કીધેલું છે એ બધી વસ્તુ પણ લખી શકો. તમને એવું થાય કે આ બધું લખવાથી શું ફેર પડે? જ્યારે તમે આવા કોઈ સંગઠનના અથવા આવી કોઈ વસ્તુનું નામ લખો છો તો તમારા આન્સરને એક એક્સ્ટ્રા એજ મળે છે, કારણ કે તમે ખુદને ખુદ કોઈ સુઝાવ આપો એનાથી કંઈ મેટર થતો નથી. કેમ? કારણ કે તમે કંઈ એટલા મહાન વ્યક્તિ નથી બની ગયેલા, પરંતુ આવી કોઈ જે સંસ્થા જે છે એના દ્વારા જે કોઈ પણ વસ્તુ કીધેલી હોય તો એનો એક અલગ વજન પડે છે, એનો એક અલગ જે છે એ ભાર પડે છે. બરાબર? આ વસ્તુનું આ OECD કીધું તો મહત્વ થઈ જાય. તમે કહો તો કે એટલું બધું મહત્વ ન થાય, કારણ કે તમે હજી ઓફિસર બન્યા નથી. બરાબર? તો OECD શું કીધું? OECD ઈ ગવર્નમેન્ટ પ્રોજેક્ટ માટેના 4 અલગ અલગ પિલર અથવા 4 અલગ અલગ સ્ટેજ આપેલા છે. 4 અલગ અલગ સ્ટેજ કયા છે એ જોઈએ. તો કે પુટિંગ ઇન્ફોર્મેશન ઓન વેબસાઇટ. OECD પહેલાં તો એ કીધું કે ઈ ગવર્નન્સ માટે પહેલી વસ્તુ શું હોવી જોઈએ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ, કોઈ પણ મિનિસ્ટ્રીએ જે છે એ વેબસાઇટ બનાવવી જોઈએ અને વેબસાઇટની અંદર વધુને વધુ ઇન્ફોર્મેશન, માહિતી હોવી જોઈએ. પહેલી વસ્તુ એ કીધી. બીજા નંબરની વસ્તુ શું કીધી કે અલોઈંગ સિટીઝન ટુ ઇન્ક્વાયરી અબાઉટ સર્વિસીસ, પ્રોસિજર એટસેટ્રા એન્ડ ફિલિંગ અપ ફોર્મ્સ એન્ડ સબમિટિંગ ધેમ ઓનલાઈન. કે વેબસાઇટ બનાવી નાખી. બરાબર? સાચી વાત છે. બીજી વસ્તુ શું હોવી જોઈએ OECDના મત પ્રમાણે? બીજી વસ્તુ એવી હોવી જોઈએ કે લોકો જે છે એ ઇન્ક્વાયરી, તપાસ કરી શકતા હોય ઓનલાઈન માધ્યમથી. તો ઓનલાઈન કસ્ટમર કેરનો નંબર કેવી કોઈ આપેલું હોય અથવા જે વિધિ શું છે, ફોર્મ ભરવાની વિધિ શું છે એ બધું એમને ઓનલાઈન ખબર પડી જવી જોઈએ. ફોર્મ જે છે એ લોકો ઓનલાઈન જ ભરી શકવા જોઈએ અને સબમિટિંગ, એ ફોર્મ જે છે એ ઓનલાઈન જ સબમિટ કરી શકતા હોય છે. જેમ કે તમે સમજેલા હશો કે આ ડિજિટલ ગુજરાત એક વેબસાઇટ બનેલી છે. તો ડિજિટલ ગુજરાતના માધ્યમથી તમે જે છે એ કોઈ પણ જાતિનો દાખલો કઢાવો છે, આવકનો દાખલો કઢાવો છે, તો એ બધું તમે તાત્કાલિક એમાંથી જ કરી શકો. ડિજિટલ ગુજરાતની અંદરથી તે સ્કોલરશિપનું ફોર્મ પણ ભરી શકાય. તો આ એક રીતે આ બીજા નંબરની જે વાત કરે છે એ બધી વસ્તુ એના આધારે તમે સમજી શકો છો. બરાબર? કે આ 4 વસ્તુ એને તમે લાગુ. પછી OECD એ ત્રીજા નંબરની વસ્તુ શું કીધી? તો OECDના મત પ્રમાણે ત્રીજા નંબરની વસ્તુ અલોઈંગ પેમેન્ટ ઓનલાઈન. એટલે કે કોઈ પણ વેબસાઇટ હોય અથવા તો ઈ ગવર્નન્સની તમે માહિતી આપેલી છે, ઈ ગવર્નન્સ સ્ટાર્ટ કરેલું છે, તો એ વેબસાઇટની અંદર અથવા તો એના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ કરી શકતા હોવા જોઈએ. ઓનલાઈન પેમેન્ટ અત્યારે તમે ઘણી બધી જગ્યાએ જોયેલું છે કે આપણે ફોર્મ ભરીએ અને ચલણને એ બધું ભરવાનું થતું હોય તો ઓનલાઈન ફી ભરી શકીએ છીએ. આ જે છે એ વસ્તુ કીધી. પછી ચોથા નંબરની વસ્તુ શું કીધી OECD? તો અ મિક્સ ઓફ ઓલ ધ અબવ એન્ડ અલોઈંગ ધ સિટીઝન ટુ પાર્ટિસિપેટ ઇન ગવર્નન્સ થ્રુ ICT. એટલે કે ઉપરની જે 3 વસ્તુ જે છે એ તો હોવી જ જોઈએ અને એ 3 વસ્તુનું મિશ્રણ કરવાનું અને લોકોને એની વિશે જે છે જાગૃતિ ફેલાવવાની અને લોકોએ, નાગરિકોએ, સિટીઝને એની અંદર પાર્ટિસિપેટ જે છે ભાગ લેવાનો. કોની અંદર? તો કે ગવર્નન્સની અંદર, એટલે કે પ્રશાસનની અંદર, અને એ પણ ICTના માધ્યમથી. એકવાર આવી વેબસાઇટને એવું બધું બની જશે અથવા તો ઈ ગવર્નન્સનું પાલન થઈ જશે, એનું શરૂઆત થઈ જશે, એટલે નાગરિક લોકો ઓટોમેટિક જ એની અંદર પાર્ટિસિપેટ કરતા થઈ જશે. બીજી વાત કરીએ તો કે બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ. આ બધી બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ, BPR, આના વિશે કોણે કીધું? આ પાછું સેકન્ડ ARC એ કીધું. સેકન્ડ ARC તમને એવું લાગે ઘડીક OECD એ કીધું, તો OECD એ જે વસ્તુ કીધેલી હતી એ જ વસ્તુ સેકન્ડ ARC જે હતું એણે પણ કીધું કે OECD આવી વસ્તુ કીધી છે તો આપણે એનું પાલન કરવું જોઈએ. આગળ વાત કરીએ કે બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ. આ સેકન્ડ ARC એ કીધું કે ધ બેઝિક આઈડિયા બિહાઇન્ડ સચ રીએન્જિનિયરિંગ ઇઝ ટુ અવેલ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઇડેડ બાય ICT ઇન ટ્રાન્સફોર્મિંગ ગવર્મેન્ટલ પ્રોસેસીસ એન્ડ નોટ જસ્ટ બાય મોડિફાઈંગ ધેમ. આમને પણ એવું કીધું કે ICTનો ઉપયોગ કરી અને આપણે ગવર્મેન્ટલ પ્રોસેસીસ, સરકારી જે પદ્ધતિ જે છે એને આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ અને આપણે ઈ તરીકે લઈ શકીએ છીએ અથવા વર્ચ્યુઅલ તરીકે, ડિજિટલ તરીકે લઈ શકીએ છીએ. પછી કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ક્રિએટિંગ અવેરનેસ. કેપેસિટી જે છે બિલ્ડિંગ કરવાની છે અને લોકોની અંદર વધુને વધુ અવેરનેસ, જાગૃતિ ફેલાવવાની છે. ધ સક્સેસ ઓફ એન ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ વુડ ડિપેન્ડ ઓન બિલ્ડિંગ હ્યુમન કેપેસિટીઝ. ઈ ગવર્નન્સના માધ્યમથી જે છે એ આપણે હ્યુમન કેપેસિટી જે છે બિલ્ડ કરવાની છે અને નેસેસરી નોલેજ, એમને જે નાગરિકો જે છે એને નેસેસરી નોલેજ, પૂરતું જ્ઞાન પૂરું પાડવાનું છે અને સ્કિલ, એમને યોગ્ય પ્રકારની આવડત છે આપવાની છે. કોન્સેપ્ચ્યુલાઇઝ, ઇનિશિએટ, ઇમ્પ્લિમેન્ટ એન્ડ સસ્ટેન ઈ ગવર્નન્સ. સસ્ટેન ઈ ગવર્નન્સની સ્થાપના કરવાની છે અક્રોસ ધ ગવર્મેન્ટ એઝ ઓલ, અલ્ટિમેટ યુઝ બાય ધ સિટીઝન ઓફ ધ ફેસિલિટીઝ ક્રિએટેડ. પછી વાત કરીએ તો કેપેસિટી બિલ્ડિંગ એફર્ટ મસ્ટ એટેન્ડ ટુ બોથ ઓર્ગેનાઇઝેશનલ કેપેસિટી બિલ્ડિંગ એઝ ઓલ્સો પ્રોફેશનલ એન્ડ સ્કિલ અપગ્રેડેશન ઓફ ઇન્ડિવિડ્યુઅલ એસોસિએટેડ વિથ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ગવર્નન્સ પ્રોજેક્ટ. આનો મતલબ શું? આનો મતલબ એમ કે આજે કેપેસિટી બિલ્ડિંગને એ બધું કરવાનું છે, પરંતુ એ માત્ર સરકારી લોકોને જ નથી કરવાની, સાથે સાથે જે ઇન્ડિવિડ્યુઅલ લોકો જે છે એણે પણ પોતાની જાતે નોલેજ ગેઇન કરવાનું છે, પ્રમોટ કરવાનું છે અને એની જાતે પોતે પણ જે છે એ કેપેસિટી બિલ્ડઅપ કરવાની છે.
પછી જોઈએ તો ડેવલપિંગ ટેકનોલોજીકલ સોલ્યુશન, એ નવા પ્રકારના સોલ્યુશન, નવા પ્રકારના સમાધાન લાવવા પડશે ટેકનોલોજીકલ સોલ્યુશન માટેના. કેમ? આનો મતલબ શું? આનો મતલબ એમ કે આપણે બરાબર ઈ ગવર્નન્સની સ્થાપના કરી નાખી, ઓકે, ઈ ગવર્નન્સની સ્થાપના કરી નાખી, પરંતુ ઘણી બધી વાર એવું થતું હોય, શું થતું હોય કે આપણે ભારતની અંદર જોઈએ તો ઘણી બધી જગ્યાએ તો ઇન્ટરનેટ જ છે નહીં, તો ઇન્ટરનેટ છે નહીં તો પછી ઈ ગવર્નન્સ છે એની સ્થાપના કઈ રીતે કરી? તો એની માટે કંઈક નવું ટેકનોલોજીકલ સોલ્યુશન લાવી શકાય. જેમ કે સાદો ફોન હોય, એન્ડ્રોઈડ ફોન સાદો ફોન હોય, તો એની અંદર હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકાય, તો એ પણ એક પ્રકારનું જે છે એ ઈ ગવર્નન્સ જ છે. તો આવી અથવા તો એવું કરી શકાય કે એ બધી જગ્યાએ ગામડાની અંદર પણ ફટાફટ સ્પીડમાં ઇન્ટરનેટ કઈ રીતે પ્રોવાઈડ કરી શકે, તો આ પ્રકારના અમુક નવું ટેકનોલોજીકલ સોલ્યુશન પણ લાવવું જોઈએ. એટલે કે ઈ ગવર્નન્સ લાવશું તો એની અંતર્ગત અમુક ઇન્ટરનેટના ક્ષેત્રે અમુક સમસ્યાઓ પણ આવશે, તો એ સમસ્યાઓ આવશે તો એની ટેકનોલોજીકલ સોલ્યુશન પણ લાવવું જોઈએ. ધેર ઇઝ અ નીડ ટુ ડેવલપ નેશનલ ઈ ગવર્નન્સ, રાષ્ટ્રીય ક્ષેત્રે ઈ ગવર્નન્સ એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર બનાવવું જોઈએ, એનું એક ફ્રેમવર્ક બનાવવું જોઈએ, એઝ હેઝ બીન ડન ઇન ધ સમ કન્ટ્રીઝ. અમુક દેશોની અંદર જે છે એ નેશનલ લેવલે આ ઈ ગવર્નન્સ આર્કિટેક્ચર ફ્રેમવર્ક બનાવેલું છે, તો આપણે પણ એ બનાવવું જોઈએ. તમારે ડાયરેક્ટ જ આ કીવર્ડ આખો લખી નાખવાનો છે. કયો કીવર્ડ? તો કે નેશનલ આર્કિટેક્ચર ફ્રેમવર્ક ફોર ઈ ગવર્નન્સ. પછી જોઈએ તો કે પ્રમોટ ધ યુઝ ઓફ એન્ટરપ્રાઇઝિસ આર્કિટેક્ચર ઇન સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઈ ગવર્નન્સ. ઈ ગવર્નન્સ ઇનિશિયેટિવનું સફળતાપૂર્વક સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ થઈ શકે એની માટે પ્રમોટ કરવું જોઈએ. શાને પ્રમોટ કરવું જોઈએ? તો કે યુઝ ઓફ એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર. એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચરનો મતલબ શું? એટલે કે અલગ કંપની દ્વારા, પ્રાઇવેટ બિઝનેસ દ્વારા, પ્રાઇવેટ કંપની દ્વારા અમુક પ્રકારનું આર્કિટેક્ચર, અમુક પ્રકારની સંસ્થા, અમુક પ્રકારની જે વ્યવસ્થા બનાવેલી હોય એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે આપણે વાત કરીએ કે જીએસટી માટેનો સોફ્ટવેર જે છે, જીએસટી માટેનો સોફ્ટવેર તો એ ઇન્ફોસિસે બનાવેલો છે. તો આ પ્રકાર કોઈ પ્રાઇવેટ ભારતની કંપની જે છે ટેકનોલોજીની અંદર કામ કરતી હોય એને અમુક પ્રકારનું આર્કિટેક્ચર બનાવેલું હોય તો ડાયરેક્ટ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે એટલે કે સરકાર એનો ઉપયોગ કરી શકે છે ઈ ગવર્નન્સની અંદર. ધીસ વુડ રિક્વાયર બિલ્ડિંગ કેપેસિટી. આના કારણે બિલ્ડિંગ કેપેસિટી થશે ટુ ટોપ લેવલ મેનેજર ઇન ઓલ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. આના કારણે ઘણો ફાયદો થશે. બીજી વાત કરીએ કે ઇમ્પ્લિમેન્ટેશન, આના અમલીકરણની વાત કરીએ તો ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ કુડ બી ઓફ અ વાઇડ વેરાયટી બેઝડ ઓન ધેર ઓબ્જેક્ટિવ, technological requirement, dependence on database requirement of institutional support etc. ઇમ્પ્લિમેન્ટેશન ઈ ગવર્નન્સના અમલીકરણની અંદર જોઈએ તો ઘણી બધી વસ્તુનું ધ્યાનમાં રાખવું પડે છે. પહેલાં એનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું છે, ટેકનોલોજીકલ રિક્વાયરમેન્ટની પણ જરૂર પડે છે. પછી હવે જો ઈ ગવર્નન્સની વાત કરીએ તો ઈ ગવર્નન્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ડેટાબેઝ, માહિતી હોવી જોઈએ. આપણે જોયું કે વેબસાઇટ બનાવી નાખવાની, વેબસાઇટ બનાવીને પણ વેબસાઇટમાં કંઈક મૂકવું તો પડશે ને, તો બધી માહિતીને એ બધું મૂકવું પડશે. એટલે કે બધો ડેટાબેઝને એવું જરૂરી છે. પછી રિક્વાયરમેન્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ, સંસ્થાગત સપોર્ટ હોવો જરૂરી છે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ ગામડાની અંદર જે છે એ એક ઓફિસ છે, એ ઓફિસની અંદર આપણે એવી વ્યવસ્થા કરવી છે ગામડાની નાની એવી ગ્રામ પંચાયતની અંદર કે બધી વસ્તુ ઓનલાઈન થઈ જાય, તાત્કાલિક તે બધા દાખલા મળી જાય, જાતિનો દાખલો ને આવકનો દાખલો ને એ બધું તાત્કાલિક મળી જાય, 8-12નું પ્રમાણપત્ર. પરંતુ ત્યાં ઇન્ટરનેટની ફેસિલિટી પણ હોવી જોઈએ, એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ પણ હોવો જરૂરી છે. બરાબર, ત્યાં વીજળી હોવી પણ જરૂરી છે. ઘણા બધા ગામડા ભારતની અંદર એવા છે કે વીજળી નથી, તો વીજળી ન હોય તો પછી ઈ ગવર્નન્સ કઈ રીતે પહોંચાડે? તો અમલીકરણ માટે, ઇમ્પ્લિમેન્ટેશન માટે આ બધી વસ્તુ હોવી જરૂરી છે. બધા કીવર્ડ તમે યાદ રાખો: ઓબ્જેક્ટિવ્સ, ટેકનોલોજીકલ રિક્વાયરમેન્ટ, ડિપેન્ડન્સી ઓન ડેટાબેઝ અને રિક્વાયરમેન્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ. બરાબર, તો આ બધો ડેટા થઈ ગયો. ઘણી બધી મહત્વની વસ્તુ આપણે જોઈ લીધી. બરાબર, શું જોયું? ઓઈસીડીએ શું કીધું એ તમારે લખવાનું છે, અને સેકન્ડ એઆરસીએ કયા રિકમેન્ડેશન, ભલામણ આપ્યો એ બધું પણ તમારે લખવાનું છે. હવે આપણે કન્ક્લુઝનની અંદર જોઈએ તો એનઈજીપીનો મતલબ શું થાય? નેશનલ ઈ ગવર્નન્સ પ્રોગ્રામ ભારત સરકારે શરૂ કરેલો હતો, નેશનલ ઈ ગવર્નન્સ પ્રોગ્રામ. અને બીજા પણ આવા ઘણા બધા પ્રોજેક્ટ ભારતની અંદર ચાલેલા છે ઈ ગવર્નન્સ માટેના. ડિસ્કસ્ડ રિકમેન્ડેશન ઓફ ધ સેકન્ડ એઆરસી, એ વસ્તુ પણ સેકન્ડ એઆરસીએ જ કીધેલી હતી ઈ ગવર્નન્સ માટે. બીજી વાત કરીએ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે છે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, એમણે પણ ઈ ગવર્નન્સ વિશે મહત્વની વાત કીધેલી હતી. એમને ઈ ગવર્નન્સનો વિઝ્યુલાઇઝેશન, કલ્પના એવી રીતે કરેલી હતી કે ઈ ગવર્નન્સ એક પ્રકારની એવી વસ્તુ છે. કેવી વસ્તુ? અ ટ્રાન્સપેરન્ટ સ્માર્ટ ઈ ગવર્નન્સ વિથ સીમલેસ એક્સેસ, સિક્યોર એન્ડ ઓથેન્ટિક ફ્લો ઓફ ઇન્ફોર્મેશન, ક્રોસિંગ ધ ઇન્ટરડિપાર્ટમેન્ટલ બેરિયર એન્ડ પ્રોવાઇડિંગ અ ફ્રી એન્ડ અનબાયસ્ડ સર્વિસીસ ટુ સિટીઝન. આ આખું વાક્ય તમે લખી નાખશો તો પણ તમારા આ આન્સરને એક એક્સ્ટ્રા એજ મળી જશે. તમારો પ્રશ્ન હશે કે આ તો મને યાદ રહ્યું નહીં, અથવા તો ગુજરાતીમાં મને આને ખબર નથી. આનો ખાલી થોડો ઘણો હાર્દ તમે સમજી જશો તો પણ ચાલી જશે. આના અમુક કીવર્ડ તમે લખી નાખશો તો પણ ચાલશે, અથવા અબ્દુલ કલામનું નામ લખી નાખશો તો પણ ઘણો બધો ફાયદો જે છે એ તમને મળી જશે. શું કહેવા માંગે છે એ જોઈએ તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે એ કીધું હતું કે ઈ ગવર્નન્સ એક પ્રકારની એવી વ્યવસ્થા છે કે જે ટ્રાન્સપેરન્ટ છે, એટલે કે પારદર્શી છે. સ્માર્ટ ઈ ગવર્નન્સ એ એક પ્રકારની એવી વ્યવસ્થા છે કે જેના કારણે લોકો એક્સેસ કરી શકશે, સિક્યોર કરી શકશે, અને ઓથેન્ટિક ઇન્ફોર્મેશન એટલે કે વાસ્તવિક માહિતી, એકદમ સાચી માહિતી જે છે એને સુધી એ એક્સેસ થઈ શકશે. અને એ પણ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ બેરિયર, એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટથી ત્રીજા ડિપાર્ટમેન્ટ, આ પ્રકારનું કોઈ બેરિયર રહેશે નહીં. નાગરિકોને દરેક પ્રકારની માહિતી મળી શકશે, અને એ પણ કેવી? ઓથેન્ટિક માહિતી, અને એ પણ કોઈ પણ પ્રકારના બેરિયર વગર. કોના માધ્યમથી? તો કે ઈ ગવર્નન્સના માધ્યમથી. અને આ બધી વસ્તુ જે માહિતી મળશે એ પણ કેવી હશે? ફેર હશે, સાચી હશે, અને અનબાયસ્ડ, કોઈ પણ વસ્તુ તરફ ઝૂકેલી હશે નહીં, નિષ્પક્ષ પ્રકારની માહિતી હશે. બરાબર, અત્યારે ફેક ન્યૂઝને એ બધું વધી ગયું છે. બરાબર, તો વોટ્સએપ
વોટ્સએપમાં અલગ અલગ ફેક ન્યૂઝ ને એ બધું આવતું હોય, પરંતુ ઈ ગવર્નન્સનો ઉપયોગ કરવામાં આવે તો સરકાર પોતે તે મિનિસ્ટ્રી દ્વારા જે છે, ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની તે માહિતી જાહેર કરવામાં આવે તો ફ્રી, ફેર, અનવાઇઝડ અને ઓથેન્ટિક માહિતી મળી શકે છે. ફેક ન્યૂઝના એના શિકાર થાય નહીં. બરાબર, તો આ વસ્તુ લખી શકો તમે.